હવે વેબ એપીઆઈથી જોવાનું છે. રેડી? તો વેબ એપીઆઈથી ક્રૂડ ઓપરેશન જે થાય ને એ મેમે આપણને કેવું PHPમાં શીખવાડ્યું હોય, પણ મેં એમને પૂછ્યું હતું કે આપણે .NET કોરની એપીઆઈથી કરી તો ચાલે? કે હા એ ચાલે. તો .NET કોરની જે એપીઆઈથી કરીને એમાં ઘણા બેનિફિટ આવે. જેમ કે આ PHPનું જે રહ્યું ને એક તો માથાકૂટવાળું જાજુ, એની અંદર આ પોર્ટનું ને એ બધું આવે ને ચેન્જીસ કરવાના, ઘણીવાર જેમ્પ ક્રેશ થઈ જાય ને આ ને તેન, પાછું PHP ડાઉનલોડ કરવું ને એના કરતાં સારું આપણે એને આ જ વપરાય. આ C#નું જે .NET કોરની એપીઆઈ રહે ને એ બનાવી અઘરી નથી. તો જો પહેલાં અહીંયા ન્યૂ પ્રોજેક્ટ લઈ લેવાનો, એની અંદર સર્ચ કરવાનું એપીઆઈ. લે બસ ને, ફાઇલમાં ગયા, ન્યૂ પ્રોજેક્ટ, એની અંદર સર્ચ કરો એપીઆઈ. એની અંદર આ પહેલું જે આવે ને એ લેવાનું, આ નેટિવ વાળું નહીં, આ પહેલું જ તે. આનો યુઝ શું હોય તો કે મારું જે SQL સ્ટુડિયોનું જે છે ને, SQL સ્ટુડિયોનું ડેટાબેઝ, એની અંદર મારે જો કોઈ વેલ્યુઝ નાખવી હોય તો એન્ડ્રોઈડમાંથી હું ડાયરેક્ટ એની અંદર એક ક્રૂડ ઓપરેશન કરી શકું. હાઇબ્રિડ એપ્લિકેશન કઈ રીતના થાય ને એ આમાં બતાવ્યું છે. ત્યારે નામ આપી દઉં છું એન્ડ્રોઈડ સ્ટુડિયો 3. પ્રોજેક્ટનું નામ આપ્યું છે. અહીંથી પાછું ક્રિએટ આપી દો. હવે હમણાં પ્રોજેક્ટ ક્રિએટ થઈને આવી જશે. ત્યાં લગીનમાં હું સ્કેફોલ્ડ વાળી જે લાઈન રહી એ કોપી કરી નાખું. હવે અહીંયા આવી ગયું છે. હવે હું 3 ડિપેન્ડન્સી એડ કરી નાખું છું. પોઝ કરું. 3 ડિપેન્ડન્સી જે ઓલી આપણે એડ કરી દર વખતે એ જ કરવાની, નવી એ કોઈ નથી. પછી આની અંદર છે ને આ કંટ્રોલર જે ડિફોલ્ટમાં આવે ને એને ઉડાડ નાખવાનું. આપણે એ કાંઈ જોતું જ નથી. ડિફોલ્ટ વેલ્યુ જોઈએ જ નહીં. આપણે બધું હાથે બનાવીને આપશું. રેડી? હવે કંટ્રોલર જે રહ્યો, કંટ્રોલર ક્લાસ, એ મેં માઇક ભૂલ કરી કંઈક. આ જે મેં કાઢ નાખી હતી ને એ નહોતી કાઢવાની, ધ્યાન રાખજો ભાઈ. આ કંટ્રોલરની અંદરની જે વેલ્યુ રહી ને એ કાઢવાની છે. નીકળ ભાઈ તું. આ કંટ્રોલરની અને અહીંયા જે બહાર એક વ્યૂ ડિફોલ્ટનું તૈયાર થઈને આવ્યું હતું વેલ્થ કરીને કાંઈક આની નીચે હતું, એ બે જ વેલ્યુ કાઢવાની. અહીંયા રાઈટ ક્લિક કરવાનું અને એમાં જઈને એડમાં ગયા, પછી કંટ્રોલર આપવાનું. અને આપણે અત્યારે કયું કંટ્રોલર વાપરવાનું હોય તો કે એપીઆઈનું. અને એપીઆઈના કંટ્રોલરમાં વિથ એક્શન્સ અને યુઝિંગ એન્ટિટી ફ્રેમવર્ક આ આપીને નહીં, હજી નહીં આવે. કારણ કે જે આપણે સ્કેફોલ્ડ નથી કરાવ્યું ને, સ્કેફોલ્ડ કરીને ડેટાબેઝનો કન્ટેક્સ ને એ બધું લેવું જોઈએ. ડીબી કન્ટેક્સ ફાઇલ એ આવી જાય પછી આપણે કરવાનું છે એ. તો આ લાઈન મેં કોપી કરી, અહીંયા પેસ્ટ કરી. મારે જો ક્રિએટ કરતી વખતે ઇન્સ્ટન્સ ફેલિયરની એરર આવી હતી, એટલે કે અહીંયા જે સર્વરનું નામ આપવાનું ને એનું હતું ને એમાં ભૂલ હશે. અને ડબલ સ્લેશ હતા, સિંગલ સ્લેશ કરીને એન્ટર આપું છું. તો હવે જો એ થાય છે કે નહીં. થઈ ગયું? હાલો. હવે બીજા જે સ્ટેપ રહ્યા એ આપણે દર વખતે કરીએ એમ. હું તો કે નોટપેડમાં ગયા, પછી આ જે ઓલું એપ્લિકેશન સેટિંગ્સની અંદરનો કોડ જે ચેન્જ કરવાનો આવે એની આટલું એપ્લિકેશન સેટિંગ્સમાં ગયા, આ પેસ્ટ કર્યું. એની જગ્યાએ હવે આ જે સ્ટ્રિંગ રહી એ અહીંયા પાસ કરાવવાની. તો એને મેં કોપી કરી, આમાં ગયો, પછી અહીંયા ચેન્જ કરી નાખવાનું. આપણે જે જૂની હતી એટલે હું ટેબલ ડેટાબેઝના નામ નહીં ચેન્જ થયેલા આવે અહીંયા. પછી program.setting ફાઇલમાં ગયા અને અહીંયા ઇન્જેક્ટ કરાવવી પડે. તો આ જે લાઈન રહી એને કોપી કરી, મિનિમાઇઝ કર્યું, અહીંયા જઈને મેં પેસ્ટ કરી દીધું. રેડી? હવે આ જે ડીબી કન્ટેક્સ રહ્યા એની જગ્યાએ આપણે જે ડીબી કન્ટેક્સ એન્ડ્રોઈડ 16 તો એને લખવાનું ANDROID એન્ડ્રોઈડ સ્ટુડિયો 3 નહીં, એન્ડ્રોઈડ 16 એન્ડ્રોઈડ 16 TEXT. પછી અલ્ટર એન્ટર આપ્યું તો એની અંદર જો મોડેલનો યુઝિંગ કરવાનું કીધું એટલે એની ઉપર ક્લિક કરી દેવું એટલે એ આવી ગયું. અને SQL સર્વરની એરર હારવાર વહી ગઈ. કેમ તો કે આ એન્ટિટી ફ્રેમવર્ક જે રહ્યું એ ઇન્જેક્ટ નહોતું થયું એટલે. તો આટલામાંથી આપણે શીખ આવે છે વહી ગઈ.
આટલામાંથી આપણે કન્ટેક્સ ફાઇલ જે રહી આવી ગઈ. હવે કન્ટેક્સ ફાઇલના આધારે કંટ્રોલ બનાવવાનો, એમાં એપીઆઈ સિલેક્ટ કરી આ એન્ટિટી ફ્રેમવર્કવાળું જે ત્રીજો ઓપ્શન છે ને એને સિલેક્ટ કરવાનો. હવે એમાં જો પેલું પૂછ્યું મોડેલ ક્લાસ કયો હોય, તો કે આપણો ટેબલ એમ્પ્લોય. પછી ડીબી કન્ટેક્સ જે તૈયાર થઈને આવ્યો હોય. હવે એડ ઉપર ક્લિક કરશું ને એટલે અપડેટની ને કેવી ડિલીટની એની જેટલી એપીઆઈ શું આવે ને એ બધી આપણી સામે તૈયાર થઈને આવી જાય. એ તૈયાર થઈને આવે એને આપણે લોકલ હોસ્ટમાંથી આપણું જે આ મશીન જે હોય ને, આ કેવું કહેવાય મશીન, શું કહેવાય આને, ડબ્બું, આ લેપટોપ જે રહ્યું ને એની અંદર રન કરાવવા હાટું એનું છે ને આઈપી કોડ હારોહાર આપવો પડે. એટલે આપણે શું કરશું, લોકલ હોસ્ટની જગ્યાએ આપણો જે આઈપી રહ્યો ને એ આપણે એની જગ્યાએ લખીને, જેમ કે લોકલ હોસ્ટ 8080 આવતું, એની જગ્યાએ હું મારો આઈપી એડ્રેસ જેમ 8080 લખું તો બધા ઓપરેશન થવા જોઈએ. તો એની હાટું છે ને આપણે આની અંદર એક ચેન્જ કરવાનું આવશે. પ્રોપર્ટીઝમાં જવાનું અને લોન્ચ સેટિંગની જે ફાઇલ લઈને એની અંદર અહીંયા લોકલ હોસ્ટ દેખાય એની વાહે જો આ પોર્ટ નંબર લે કે આ પોર્ટ ઉપર આપણી એપ્લિકેશન રન થાય, એપીઆઈ રન થાય, અને કાઢીને 0.0.0.0.0 એટલે કે 4 0 અને વચ્ચે ટપકાથી. એટલે આનો મિનિંગ શું થાય, તો આ આપણું છે ને આઈપી એડ્રેસ ઉપર આપણે એને રન કરાવવું હોય છે ને તો એ આપણે એને રન કરાવી શકશું. હવે હું આને પ્લે કરાવું છું. હવે આપણે આટલું કર્યું ને આનાથી આપણે એપીઆઈ હતી ને જનરેટ થઈ ગઈ. હવે એનું આઉટપુટ જ જોવાનું હોય. એમાં અલાવ એક્સેસ આપવાનું. પછી આ સ્વેગર ખુલ્યું. હવે સ્વેગરની અંદર છે ને જો આ ગેટ ઉપર હું ક્લિક કરીશ, પછી અહીંયા ટ્રાય ઇટ આઉટ અને એની નીચે એક્ઝિક્યુટનું દેખાય એની ઉપર હું ક્લિક કરીશ ને એટલે અંદર જેટલા પણ ઓલા રેકોર્ડ સહી છે ને ટેબલની અંદર એ બધા જેસન ફોર્મેટની અંદર આવી જાય. જો આ જે રહી આપણી એપીઆઈ છે, લોકલ હોસ્ટની એપીઆઈ. આપણે લોકલ હોસ્ટમાં રન નથી કરાવવાનું કેમ કે એન્ડ્રોઈડ લોકલ હોસ્ટ નથી લેતું, એને પોર્ટ્સ આપવા પડે. અને આ જો એનો રિસ્પોન્સ આવ્યો એની અંદર બધી વેલ્યુ છે, આઈડી છે, નેમ છે, કોન્ટેક્ટ છે, જેન્ડર છે. જો આ મેં કોપી કરી હતી એને હું અહીંયા પેસ્ટ કરાવીશ ને એટલે એ મને આખો જેસનનો રિસ્પોન્સ આપી દીધો. હવે એની જગ્યાએ હું આપણો જે પોર્ટ નંબર આવે પોર્ટ નંબર એ હું નખાવું. અને પોર્ટને ફાઇન્ડ કઈ રીતે કરવાનું કે આપણું કયા આઈપી ઉપર હાલે, પોર્ટ નંબર નહીં, કયા આઈપી ઉપર હાલે છે. તો એની હાટું આઈપી ફાઇન્ડ કરાવવા કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરવાનું, એની અંદર લખવાનું આઈપી કન્ફિગ એ લખવું એટલે જો આ મારો આઈપી એડ્રેસ છે. આને મેં કોપી કર્યો, અહીંથી આને ચોકડી આપી દીધી, અહીંથી અહીંયા મેં પેસ્ટ કરાવ્યો. હવે હું અહીંયા રન કરું તો મારે આ આઈપી એડ્રેસ ઉપર તે આઉટપુટ આવવું જોઈએ. તો શું કહે છે પોટેન્શિયલ રિસ્ક ઇસ્યુ. હવે મારે આ જોવા જવું જોઈએ કે હવે હું આમાં માથાકૂટ થઈ. હા, જો આપણે લોકલ આઈપી ઉપર રખાવશું ને તો અહીંયા એચટીટીપીએસ નહીં આવે કેમ કે સિક્યુરિટી જે રહીને કાઢી નાખવી જોઈએ, તોય નથી આવતું. અહીંયા જો હજી એક વસ્તુ, અહીંયા એચટીટીપીએસ હોય ને એસ, તો એ એસ કાઢી નાખવાનો ને એચટીટીપી જ રાખવાનું બે જગ્યાએ. જો એસ જે રહ્યો ને એ સિક્યુરિટી માટેનો હોય, એટલે કે રેન્ડમ ગમે પોર્ટમાંથી તમે ડાયરેક્ટ ઘરી જવાનું ટ્રાય કરો તો એ ઘરવા ન દે. તો અહીંથી એસ કાઢી નાખવાનો ને એસ કાઢીને પછી જો આપણે રન કરાવશું ને કેમ ગયું અહીંયા રહ્યું. જો આ લોકલ હોસ્ટવાળું અને આ જે રહ્યું એ મારા પોર્ટવાળું. હવે જો હું પોર્ટ ઉપર જઈને રન કરાવીશ ને વાયલું જાય. આ જે કરીશી નહીં આપણે એપીઆઈની હાટું કરીશી એટલે આગળ કાંઈ વાંધો ન આવે. લોકલ હોસ્ટ ઉપર રન કરાવવું ને એના કરતાં એન્ડ્રોઈડમાં ઓલું જ માંગી લે છે. જો આ જેસનનો રિસ્પોન્સ અને આપણું એપીઆઈ જે રહ્યું એના પોર્ટ ઉપરથી આવી ગયો, આટલું ઇઝી થઈ જાય ક્રૂડ ઓપરેશન ઓલાની કમ્પેરમાં. ઓલાની અંદર કેવું થાય પીએચપીની અંદર, એની અંદર બધું કોડ એવો લખવો જોઈએ, ઇન્સર્ટનો, અપડેટનો, ડિલીટનો. આની અંદર બધું રેડીમેડ તૈયાર જ મળી જાય. એટલે પીએચપી કરતાં આ યુઝ કરવું વધારે સારું ને કાંઈ નક્કી ન કહેવાય. ગમે ત્યાં ગમે એ ટેબલ આવી ગયું તો શું કરશું, આ વધારે સારું પડે. હવે આની અંદર હજી એક વસ્તુ જોવાની છે કે જેસનનો રિસ્પોન્સ જે રહ્યો ને એ કેવો દેખાય ને એને કરવાનું. આમ એમ મસ્ત દેખાય છે અત્યારે ગ્રીન કલરને, પણ ઓમ કેવો દેખાય ને એ જોવાનું. જો જેસનનો જે રિસ્પોન્સ આવે ને
એમાં થોડીક વસ્તુઓ આવે, જેમ કે જો આ ચોરસ કાઉન્સ જે રહ્યો ને એ શરૂ થાય છે અને જ્યાં લગી પૂરો થાય છે ને એની અંદરની જેટલી પણ વેલ્યુ હોય છે ને એ એરે લિસ્ટના ફોર્મમાં હોય છે. એરે લિસ્ટ કે એરેના ફોર્મમાં હોય છે. અને આ છગડિયા કાઉન્સની અંદર જેટલી પણ વસ્તુ હોય છે ને એ કોઈ પણ એક ક્લાસનો ઓબ્જેક્ટ હોય છે. જેમ કે આ જે રહ્યું ને એ અત્યારે કયા ક્લાસનો ઓબ્જેક્ટ થયો કહેવાય, તો કે એમ્પ્લોય ક્લાસનો ઓબ્જેક્ટ. એની અંદર જો આ પહેલો ઓબ્જેક્ટ છે એ સ્ટોર કરાવ્યો એરેમાં, પછી આ બીજો ઓબ્જેક્ટ જે રહ્યો એ સ્ટોર કરાવ્યો એરેમાં, પછી આ ત્રીજો ઓબ્જેક્ટ જે સ્ટોર કરાવ્યો એરેમાં. એટલે આનો યુઝ શું થાય એ આગળ એન્ડ્રોઈડનો વિડીયો બનાવો ને, બીજો વિડીયો પાર્ટ 2, એની અંદર કહું કે એનાથી આપણે છે ને આમ લાઇન બાય લાઇન ખબર પડે કે પહેલાં આપણો જેસનનો રિસ્પોન્સ રહ્યો એમાંથી પહેલાં એરે આખો છૂટો પાડવાનો, પછી એરે જેવો છૂટો પડી જાય ને પછી એરેના ઓબ્જેક્ટને કેચ કરવાના. એ હમણાં આવશે ને એટલે ખબર પડશે. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે ચોરસ કાઉન્સ હોય ને એની અંદરની જેટલી પણ વેલ્યુઝ આવે ને એ બધી એરેના ફોર્મમાં હોય અને છગડિયા કાઉન્સની અંદરની વેલ્યુ બધી ઓબ્જેક્ટના ફોર્મમાં હોય. આ એના વેરિયેબલ છે ઓબ્જેક્ટના, આઈડી, નેમ, કોન્ટેક્ટ, જેન્ડર. તો આનાથી એપીઆઈનું બધું કામ પૂરું થઈ જાય. હવે આ જે એપીઆઈ રહીને એને જ આપણે બધે યુઝ કરવાનો હોય. કંઈ ગઈ આ એપીઆઈ જે રહીને એ બધે યુઝ કરવાનો હોય. એ પાર્ટ 2માં જોઈએ.